પહેલા મિત્રો તમે આ વિડીયો જોઈ લો। તો મિત્રો આગળ તમે ડેમોમાં જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનો વિડીયો એકદમ આસાનીથી બનાવતા શીખવાડું। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરી દેવાનું છે। તમે VPNને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક VPN જોવા મળશે બરાબર। તમારે એ કનેક્ટ ઉપર ક્લિક કરીને કનેક્ટ કરી દેવાનું છે બરાબર। આપણું VPN એ કનેક્ટ થઈ રહ્યું છે બરાબર। VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે VPNને ડાઉનલોડ કરી શકો છો। તમે જોઈ શકો છો મિત્રો આપણું VPN એ કનેક્ટ થઈ ગયું છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે કનેક્ટ થશે એટલે તમને કંઈક જોવા મળી જશે બરાબર। કનેક્ટ થઈ જાય બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે। CapCut એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા મીવાળા ઓપ્શનમાં જવાનું છે। મીવાળા ઓપ્શનમાં જઈને હવે તમે જો CapCut એપ્લિકેશન પહેલી વાર ઓપન કરતા હોય તો તમારે શું કરવાનું છે, મીવાળા ઓપ્શનમાં જઈને તમારે સેટિંગમાં જઈને બિઝનેસ ક્રિએટર મોડને ઓન કરવાનો રહેશે બરાબર। અહીંયા આપણે થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલે થોડુંક લોડિંગ લઈ રહ્યું છે। તમને અહીંયા કમ્પ્લીટ બતાવી દઉં કઈ જગ્યાએ ઓપ્શન મળશે બરાબર। તમને પ્રોપરલી અહીંયા શીખવા મળી જશે બરાબર। તો તમારે અહીંયા થોડીક રાહ જોવી પડશે। તો મિત્રો આ રીતે તમને ઉપર જે સેટિંગવાળા ઓપ્શન જોવા મળશે તેમાં તમારે જઈને નીચે આવવાનું છે। નીચે આવ્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા બિઝનેસ ક્રિએટર મોડ દેખાય બરાબર, એને ખાલી ઓન કરી દેવાનું છે બરાબર। ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે, એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર। પછી આ થઈ ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે બરાબર। પછી તમારે જે વિડીયો બનાવવાનું હોય એ વિડીયો ક્લિપ તમારે અહીંયા એડ કરી દેવાની રહેશે। તો હું સૌથી પહેલાં અહીંયા વિડીયો ક્લિપ લઈ લઉં છું બરાબર। તો તમને અહીંયા વિડીયો ક્લિપ આ રીતે એડ કરી લઉં છું। મારી વિડીયો ક્લિપ અહીંયા HD કરીને વિડીયો ક્લિપ એડ કરી દીધી બરાબર। તમે જોઈ શકો છો મારી વિડીયો ક્લિપ અહીંયા આવી ગઈ છે બરાબર। પછી તમારે સોંગ એડ કરવાનું છે। સોંગ માટે તમારે એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે વિડીયોનું MP3 કરવાનું હોય તો એક્સ્ટ્રા ઉપર ક્લિક કરીને તમે વિડીયોને MP3 ડાયરેક્ટ કરી શકો છો। સાઉન્ડમાં જઈને સાઉન્ડ પણ એડ કરી શકો છો, સાઉન્ડ ઓડિયો અલગ હોય તો બરાબર। તો તમારે આપણે વિડીયોનું MP3 એવું કરવાનું છું। તમારે આ સોંગ જોઈતું હોય તો તમારે ટેલિગ્રામ ગ્રુપની અંદર ડેમો વિડીયો મળી જશે, એ ડેમો વિડીયો ડાઉનલોડ કરી લેજો અને તમે એ સોંગનું એ વિડીયોનું MP3 તમે અહીંયા ડાયરેક્ટ એડ કરી શકો છો। કઈ રીતે કરવાનું એ તમને બતાવી દઉં। તો તમારે અહીંયા એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે। પછી જે વિડીયોનું તમારે MP3 કરવાનું હોય બરાબર એ વિડીયો અહીંયા લઈ લેવાનું છે બરાબર। તો જેમ કે હું તમને બતાવી દઉં અહીંયા કયું વિડીયો હતું, તો આ વિડીયો હતું બરાબર। તો એનું અહીંયા એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરશો એટલે એ વિડીયોનું ડાયરેક્ટ અહીંયા MP3 સોંગ અહીંયા આવી જશે બરાબર। તમે જોઈ શકો છો નીચે સોંગ અહીંયા આવી ગયું છે। સોંગ આપણું આટલે સુધી છે અને વિડીયો અહીંયા લાંબુ છે। તો વિડીયોને આપણે અહીંથી કટ મારીને અહીંયા વધારાના ભાગને આપણે અહીંથી ડિલીટ કરી દઈશું બરાબર। તો તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાનું છે। અહીંયા વધારાનો ભાગ તમને દેખાય તો તમે અહીંયાથી આ રીતે ડાયરેક્ટ કટ કરી શકો છો બરાબર। આ રીતે સોંગ પણ આપણે એડ થઈ ગયું, વિડીયોની ક્લિપ પણ આવી ગઈ। પછી તમારે શું કરવાનું છે, સોંગ ઉપર ક્લિક કરવાનું છે। સોંગ ઉપર ક્લિક કર્યા બાદ સાઈડમાં તમને એક ઓપ્શન દેખાશે બીટવાળો બરાબર। તો નીચે સ્ક્રોલ કરજો એટલે આ રીતના બીટવાળો ઓપ્શન તમને જોવા મળશે। તો બીટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા નીચે તમને એક ઓપ્શન દેખાશે ઓટો જનરેટ બરાબર। તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા ઓટોમેટિક અહીંયા બીટ માર્ક તમારે થઈ જશે બરાબર। તો અહીંયા ઓટોમેટિક બીટ માર્ક થાય છે, તમારી થોડીક અહીંયા રાહ જોવાની છે। થોડીક જ વારની અંદર તમારે અહીંયા ઓડિયો ક્લિપની અંદર ઓટોમેટિક બીટ માર્ક થઈ જશે બરાબર। તો તમારે થોડીક અહીંયા રાહ જોઈ લેવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ઓડિયો ક્લિપની અંદર અહીંયા ઓટોમેટિક બીટ માર્ક અહીંયા જનરેટ થઈ ગયા છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા વિડીયો ઓડિયોને તમારે સાંભળવાનું છે। જે જગ્યાએ તમારે બીટ માર્ક કામના ના હોય એ જગ્યાએથી તમારે હટાવી દેવાના છે બરાબર। તમને વિડીયો થોડુંક પ્લે કરીને બતાવી દઉં। જેમ કે આગળમાં આપણે એક બીટ માર્ક તમારે કામનો નથી બરાબર। તો આ બધા બીટ માર્કને તમારે હટાવી દેવાના છે। તમે અહીંયા મેન્યુઅલ જાતે પણ અહીંયા બીટ માર્ક કરી શકો છો અને સાઉન્ડ ઇફેક્ટ સારી હશે વિડીયોમાં તો તમારે ઓટોમેટિક પણ તમે ડાયરેક્ટ પણ જનરેટ કરી શકો છો બરાબર આ રીતે। તો આટલેથી તમે જોઈ શકો છો બીટ માર્ક એ પરફેક્ટ આપણે લાગે છે। તમને વિડીયો થોડુંક પ્લે કરીને બતાવી દઉં। તો એ બીટ માર્ક આપણે કમ્પ્લીટ અહીંયા થઈ ગયા છે બરાબર। આગળ પણ તમારે થોડાક બીટ માર્ક વધારે પ્લસ કરવાના આવશે, એ પણ તમને જગ્યા બતાવી દઉં। અહીંયા થોડાક વધારે બીટ માર્ક તમારે કરવાના આવશે બરાબર અહીંયા આ રીતે, કેમ કે સ્પીડમાં અહીંયા પેલું ક્લિપો ઇફેક્ટ આવે છે એટલા માટે તમને થોડુંક પ્લે કરીને બતાવી દઉં। અહીંયા પણ તમારે થોડાક પ્લસ કરવો પડશે
બીટમાર્ક, બરાબર. અહીંયા બીટમાર્ક એડ કરવાના છે એટલે એ કટ મારતા ફાવે અને જેટલા બીટમાર્ક કમ્પ્લીટ કરેલા હશે એટલા તમારે અહીંયા ઇફેક્ટ પરફેક્ટલી તમારા વિડીયોની અંદર લાગશે, બરાબર. તો આટલું તમારે કરી દેવાનું છે, પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. તો આપણે ક્લિપ પણ એડ થઈ ગઈ, વિડીયોની અંદર બીટમાર્ક પણ આપણે થઈ ગયું, બરાબર. તો તમારે શું કોણ છે, અહીંયા જે બીટમાર્ક કર્યું એ જગ્યાએ તમારે આવી જવાનું છે. પછી વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી અહીંયા તમારે સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર કટ વાગી જશે, બરાબર. તો જેટલા પણ અહીંયા બીટમાર્ક કર્યા છે એટલામાં તમારે કટ મારવાના છે, તો હું ફટાફટ અહીંયા કટ મારી દઉં છું. તમે નીચે જોઈ શકો છો બીટમાર્ક ઉપર તમારે આવી જવાનું છે. પછી સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી કટ મારવાના છે, તો હું ફટાફટ અહીંયા કટ મારી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા પરફેક્ટલી કટ વાગી ગયા છે, બરાબર. તમે જોઈ શકો છો ક્લિપની અંદર. તો તમારે કઈ જગ્યાએ કયો ઇફેક્ટ આવશે અને કઈ જગ્યાએ શું લાગશે બધું તમને બતાવી દો, બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, બરાબર. સ્ટાર્ટિંગમાં તમારે આવી જવાનું છે. પછી તમે નીચે એ સ્ક્રોલ કરશો તમને ઘણા બધા ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે, બરાબર. એમાંથી તમે જોઈ શકો છો તમને એક આ ઇફેક્ટ જોવા મળશે, બરાબર, ફ્લેશિંગ, બરાબર. આ ઇફેક્ટ તમારે સૌથી પહેલાં તો લગાવવાનો છે, બરાબર. તો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, યસ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ તમારે લાગી જશે, બરાબર. આ ઇફેક્ટને તમારે અહીંયા પહેલો કટ આવે ત્યાં સુધી તમારે લાંબો કરી દેવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયોની અંદર કમ્પ્લીટ લાગી જશે. તમે જોઈ શકો છો આપણે વિડીયોની અંદર બતાવ્યું, આપણે તમે ડેમો વિડીયોમાં જોઈએ એ ઇફેક્ટ આપણે કમ્પ્લીટ અહીંયા લાગી ગયો છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આગળની જે ક્લિપો છે મિત્રો, બરાબર, એની અંદર તમારે એનિમેશન લગાવવાનું છે, બરાબર. તો વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી તમારે અહીંયા એનિમેશનની અંદર જવાનું છે. એનિમેશનની અંદર જઈને એન્ડમાં તમારે આની અંદર 2 ઇફેક્ટ લગાવવાના આવશે, બાકી બીજા ઇફેક્ટ આપણે અહીંયા અત્યારે કામના નથી, બરાબર. તો પહેલો ઇફેક્ટ તમે જોઈ શકો છો એક ક્લિપની અંદર તમારે અનફોલ્ડવાળો તમને જોવા મળશે, બરાબર. તો એ ઇફેક્ટ તમારે લગાવવાનું આ રીતે. પછી બીજી આગળની જે ક્લિપ આવે, બરાબર, એની અંદર ક્લિક કરી એનિમેશનમાં જઈ તમારે બીજો તમે જોઈ શકો છો અહીંયા તમને પેન્ડલિંગ ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. આ ઇફેક્ટ એ ઇફેક્ટ તમારે લગાવવાનો રહેશે, બરાબર, આ રીતે. તો એક સ્ટેપ બાય સ્ટેપ તમારે શું કરવાનું છે, એક ક્લિપની અંદર તમારે આ ઇફેક્ટ કરવાનું છે. પછી આગળની બીજી ક્લિપ આવે એની અંદર એનિમેશનમાં જઈને તમારે આ ઇફેક્ટ કરવાનો છે, બરાબર. તો એ રીતે તમારે ફટાફટ ઇફેક્ટ લગાવી દેવાની છે એકમાં આ રીતે. પછી આગળની જે બીજી ક્લિપ આવે એની અંદર જઈને તમારે આ ઇફેક્ટ કરવાનું છે, બરાબર. તો આ રીતે તમારે ફટાફટ કરી દેવાનું છે. બધી ક્લિપોની અંદર તમારે ઇફેક્ટ લગાવી દેવાનું છે, બરાબર. તો તમને બતાવી દઉં અને પછી આગળ જે નાની ક્લિપો આવે, બરાબર, તમે જોઈ શકો જેમ કે આપણે અહીંયા નાની ક્લિપો આવી છે, બરાબર. સાઉન્ડ ઇફેક્ટ થોડું સ્પીડમાં હતું એ જગ્યાએ તમારે આવીને શું કરવાનું છે, તો મિત્રો જે નાની ક્લિપો આવે, બરાબર, એની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા તમારે એનિમેશનની અંદર જવાનું છે. પછી બરાબર આ અનફુલવાળી ઇફેક્ટ તમારે લગાવવાની છે, બરાબર. જેટલી પણ જોડે જોડે નાની નાની ક્લિપો છે, બરાબર, એ ક્લિપ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારે થોડુંક ઝૂમ કરવાનું છે. પછી ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જઈને તમારે જે નાની ક્લિપો છે, બરાબર, એની અંદર તમારે આ ઇફેક્ટ જ લગાવવાની છે, બરાબર. આ તમને અત્યારે નહીં ખબર પડે, ઇફેક્ટ વિડીયો તમે જ્યારે એક્સપર્ટ મારશો ને ત્યારે તમને ઇફેક્ટ આ જોવા મળશે, બરાબર. બાકી વિડીયો તમે પ્લે કરીને પણ જોઈ શકો છો. તમને થોડુંક એ બતાવી દો કઈ રીતે ઇફેક્ટ લાગે છે. તો થોડુંક લેગ થાય તો તમને બરાબર જોવા પણ નહીં મળે, એ રીતે તમને ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો ને એ રીતે મળશે. બાકી આગળની જે ક્લિપો આવે એને અનફોલ્ડ એકમાં લગાવવાની છે. બીજી જે ક્લિપ આવે એને તમારે આ રીતે પેન્ડલિંગ વાળી લગાવવાની છે, બરાબર. એટલે વિડીયો તમારું કમ્પ્લીટ રેડી બની જશે, બરાબર. તમને હું અહીંયા લગાવીને બતાવતો નથી, બાકી તમારે એ રીતે ઇફેક્ટ લગાવશો એટલે વિડીયો બનીને રેડી અહીંયા થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને થોડુંક અહીંયા પ્લે કરીને બતાવી દઉં. મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે, બરાબર. પછી તમારે શું કરવાનું, કલર ગ્રેડિંગ કરવાનું છે. કલર ગ્રેડિંગ તમારે તમારા વિડીયોના હિસાબથી કરવાનું રહેશે, બરાબર. તમને અહીંયા નોર્મલી કલર ગ્રેડિંગ કઈ જગ્યાએથી કરાય એ તમને બતાવી દઉં. તો તમારે અહીંયા એડજસ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. એડજસ્ટમાં જઈને તમારે શું કરવાનું છે, તમને અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. સૌથી પહેલાં તમારે અહીંયા ઓટો એડજસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. આટલું તો નોર્મલી તમારે દરેક વિડીયોની અંદર કરો તો તમારો વિડીયોની ક્વોલિટી સારી રહેશે, બરાબર. તમારે ઓટો એડજસ્ટમાં જવાનું છે. ઓટો એડજસ્ટમાં જશો તો તમને એક આ રીતે જોવા મળશે, બરાબર. અહીંયાથી પુલ કરી દેવાનું છે. પછી તમે તમારા વિડીયોના હિસાબથી તમારે શાર્પનેસમાં જઈને તમારે અહીંયાથી 30 જેટલી કરી દેવાની છે. ક્લિયરિટીની ખાલી 30 જેટલી તમારે આ રીતે કરી દેવાની છે. બાકી તમારા વિડીયોના હિસાબથી કલર ગ્રેડિંગ કરવું હોય તો તમે અહીંયાથી જ કરી શકો છો, બરાબર. તમારા વિડીયોના હિસાબથી કલર જે પ્લસ માઇનસ કરવું હોય અહીંયાથી કરી દેવાનું છે. બાકી તમારા વિડીયોના હિસાબથી તમારે જે રીતે અહીંયા કલર ગ્રેડિંગ કરવું હોય, બરાબર, સેચ્યુરેશન તમારા વિડીયોના હિસાબથી આ રીતે સેટ તમે કરી શકો છો, બરાબર. આટલું થઈ ગયા, બરાબર. પછી દરેક વિડીયોની અંદર તમારે આ રીતે લાંબુ કરી દેવાનું છે, બરાબર. આ રીતે સેટ થઈ જાય, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. પછી બીજા નંબરની એક વસ્તુ બતાવી દઉં તમને, ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જઈને તમે અહીંયા તમારા વિડીયોના હિસાબથી કોઈ પણ ફિલ્ટર અહીંયા લગાવી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો તમને ઘણા સારા સારા એ ફિલ્ટર તમને અહીંયા જોવા મળશે, બરાબર. અલગ અલગ બધા ફિલ્ટર છે, તમે તમારા વિડીયોના હિસાબથી લગાવી શકો છો. જેમ કે આપણે આ સારું લાગ્યું, બરાબર, તો વિડીયોના હિસાબથી આપણે ફૂલ કરી દઈએ છીએ. તમે જોઈ શકો છો ફિલ્ટર તમારા વિડીયોના હિસાબથી સેટ થાય એ રીતે તમારીથી લગાવી દેવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આટલું આપણું થઈ ગયું રેડી.
બાકી ટેક્સ ને એવું તમે જ્યારે વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરો ત્યારે લગાવી શકો છો, બરાબર. એ તમારે શીખવું હોય કઈ રીતે ટેક્સ લગાવવાના તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. તો મિત્રો વિડીયો બની ગયું છે. વિડીયો એક્સપોર્ટ કરવા માટે ઉપર તમારે 1080 ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો તમે 4K સુધી સેવ કરી શકો છો. તમારે જેટલું સેવ કરવું એટલું કરી શકો છો, બરાબર. તો તમારે પછી ફ્રેમ રેટને ફૂલ કરી દેવાનું છે, કોડ રેટને પણ હાઈ કરી દેવાનું છે, આ ઓપ્ટિકલ ફ્લો લખેલું છે એને પણ ઓન કરી દેવાનું છે. બાકી 4K સુધી કરવું હોય તો 4K સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે પછી એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે પછી તમારે અહીંયા સેવ ટુ ડિવાઇસનો ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારું વિડીયો અહીંયા એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો જે વિડીયો આપણે એડિટ કરીએ છીએ અત્યારે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને એડિટિંગની વસ્તુ પણ તમને ત્યાં મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો બીજા તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મને તમે ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી શકો છો વિડીયો. એ વિડીયો તમને હું બનાવતા શીખવાડી દઈશ, બરાબર. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.